वडोदरा बैठक के भाजपा के प्रत्याशी डॉक्टर हेमांग जोशी की सराहना करते हुए देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने उन्हें एक खत लिखा है। दरअसल कम उम्र में डॉक्टर हेमांग जोशी ने श्रम और रोजगार मंत्रालय में सलाहकार सदस्य के तौर पर भूमिका निभाई है। तब युवा राजनीति को एक नई दिशा देने में अपना योगदान देने के लिए डॉक्टर हेमांग जोशी की सराहना करता हुआ खत प्रधानमंत्री नरेंद्र मोदी ने लिखा, जिसके जवाब में डॉक्टर हेमांग जोशी की ओर से भी प्रधानमंत्री नरेंद्र मोदी का धन्यवाद अदा करते हुए प्रतिक्रिया दी गई। गुजरात स्थापना दिवसની પૂર્વ સંધ્યાએ આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મને એક પત્ર લખી અને મને આવનારી ચૂંટણી માટે શુભેચ્છા અને માર્ગદર્શન પાઠવવામાં આવ્યું। મારા જેવા એક નાના કાર્યકર્તાને માનનીય વડાપ્રધાનશ્રીનો પત્ર આવે અને પત્રની અંદર મારા દ્વારા બજાવેલી પૂર્વ જવાબદારીઓની પણ એમના દ્વારા નોંધ લેવામાં આવે। હું માનું છું કે એક કાર્યકર્તા તરીકે માત્ર મારા માટે નહીં પરંતુ આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટી વડોદરાના એક કાર્યકર્તા માટે આ ગૌરવની વાત છે। કારણ કે કાર્યકર્તાને નવું જોમ મળે કે આપણે કોઈપણ જવાબદારીમાં જો આપણે આપણું નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા રહીએ તો હંમેશા મોવડી મંડળ એની નોંધ લેતું હોય છે। એ બાબત આનાથી પ્રતીત થાય છે। સાથે સાથે એમણે વડોદરાના મતદારો ઉપર વિશ્વાસ જતાવ્યો કે આગામી ચૂંટણીમાં વડોદરા ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી આપવાનું છે, પરંતુ સાંસદ બન્યા પછી પણ કઈ પ્રકારે મારે વડોદરાને રાષ્ટ્ર માટે કાર્ય કરવાના છે એ બાબતે પણ મને માર્ગદર્શન આપવામાં આવ્યું। અને આ ગરમીના જે માહોલ છે એ ગરમીના માહોલમાં તમામ મતદાતાઓને કાર્યકર્તાઓને પોતાના સ્વાસ્થ્યને સંભાળવાની એક સલાહ પણ આપવામાં આવી। હું આપને નિશ્ચિતપણે કહું છું કે જે 7મી મેના રોજ ગરમીની વાતો થાય છે, મોદીની લહેર ગરમીની લહેર ઉપર ભારે પડવાની છે। આપના માધ્યમથી વડોદરા તથા ગુજરાતના સર્વે નગરજનોને गुजरात स्थापना दिवस की खूब खूब शुभेच्छाओं पाठवू छूं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।